ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. દૂધ ઉત્પાદકના દરેક સભાસદો પાટણ જિલ્લા, ગાંધીનગર જિલ્લા, સર્વ પશુ દૂધ ઉત્પાદકો વતી જે વિપુલભાઈ જોડે જે સાગરદાનની અંદર ખોટા જૂના કેસની અંદર નવું ફતવો બનાવી અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં અને અરેસ્ટ કરી છે, એ બાબતના વિરોધની અંદર અમે સર્વ જિલ્લાના તાલુકાના પ્રતિનિધિઓ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ. લોકો ભેગા થયેલા છે, અમુક લોકો, એમાંથી અડધા લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા, જેમને મંદિર પ્રિમાઇસીસમાં એન્ટ્રી આપવામાં આવેલી. બાકી કોઈ પણ પ્રકારની સભા કે રેલીની પરમિશન નથી માંગવામાં આવેલી અને એટલા જ માટે જે અમુક લોકો ભેગા થયેલા એમાંથી 15-20 લોકોને ડિટેન કરવામાં આવેલા છે. એ લોકો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માંગતા હતા, જે કોઈના પણ સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હોય. પોલીસના લગભગ 40 માણસો અહીંયા હાજર છે બંદોબસ્તમાં, આસપાસના બધા જ એરિયાની અંદર. વિપુલ ચૌધરીની ધરપકડ બાદ આજે વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા ખાતે રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે આયોજન સ્થળ ઉપર મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો છે ને જે અહીંયા લોકો આવી રહ્યા છે તેમને હાલમાં અહીંયાથી હટાવી રહ્યા છે. કહી શકાય કે જે રીતે મોટી સંખ્યામાં અહીંયા પોલીસ કાફલો પહોંચ્યો હતો અને તમામ સભા સ્થળ ઉપરથી જે લોકો આવ્યા હતા તેમને અહીંયાથી હટાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં એટલે ડીવાયએસપી, એસપી સહિતના પોલીસ કાફલો અહીંયા પહોંચ્યો છે અને તમામ લોકોને હાલ અહીંયાથી દૂર કરવામાં આવે છે. મારી સ્થાનિક છે તેમનાથી પણ વાત કરીશું. વડીલ, શું કહેશો, કેમ આવે તે? વિપુલભાઈના સમર્થનમાં વિપુલભાઈને કાલે ખોટી રીતે અરેસ્ટ કર્યા છે, કે 10 વર્ષ જૂનો કોઈ કેસ કોર્ટમાં ચાલુ છે છતાં પણ એમને અરેસ્ટ કર્યા છે. એના માટે દૂધ ઉત્પાદકો એમના સમર્થનમાં અહીંયા હાજર થવાના હતા અને પોલીસને મંદિર પણ બંધ કરી દીધું અને અમને અંદર નથી જવા દેતા. કેટલા લોકો અહીંયા આવે છે? માણસો તો ઘણા પણ આવે છે. હજુ ટાઈમ વહેલો છે. ખેડૂતોનો ધંધો દૂધનો ને ખેતીનો છે. ગામડેથી લોકો હજુ 5 થી 10 હજાર લોકો અહીંયા આવવાના છે, પણ ખેડૂતોનો ધંધો દૂધનો ને ખેતીવાડીનો એટલે વહેલા કે હવે બધા નીકળેલા છે. શું કહેશો, ગામડામાં કઈ રીતે પોલીસ કાફલો? ચોકડીઓ ખેરાલુ વિસનગર ચોકડી ઉપર પોલીસ રોકી પાડે છે. એમ શું કહે છે પોલીસ? પોલીસ કહે છે કે મહેસાણા કહીએ કે વિપુલભાઈના સમર્થનમાં જઈએ તો રસ્તામાં જ રોકી દે છે. જે રીતે સમગ્ર જિલ્લાના વિવિધ હાલમાં કહી શકાય કે અહીંયા કઈ રીતે લોકો એકઠા થાય છે તેને હાલ પોલીસ અહીંયાથી દૂર કરી દે છે. બીજી તરફ પોલીસનો મોટો કાફલો અહીંયા હાજર છે અને જે રીતે પોલીસ તમામ લોકોને દૂર કરી દેશે. જે રીતે સમગ્ર મહેસાણા જિલ્લા પહોંચતા હતા, પરંતુ પોલીસે તમામ નાકાબંધી કરી અને લોકોને રોકી રહ્યા છે. જો કે વિપુલભાઈના સમર્થનમાં જે રીતે લોકો હાલમાં તમામ પોલીસ દ્વારા દૂર કરી છે. ફરી હું બતાવીશ કે કઈ રીતે પોલીસ આ તમામ લોકોને હાલ અહીંયાથી હટાવી રહી છે. જોજો કઈ રીતે પોલીસ આ તમામ લોકોને હાલ અહીંયાથી હટાવી રહી છે. જે રીતે મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા હતા તમામને હાલ પોલીસ દ્વારા તેમને દૂર કરે છે. હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.